નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ હેડલાઇન્સ। ઉત્તર પ્રદેશ વિધાનસભાની છઠ્ઠા તબક્કાની 49 બેઠકો તથા મણિપુરમાં પ્રથમ તબક્કાની 38 બેઠકો માટે શાંતિપૂર્વક ચાલી રહેલું મતદાન। યુપીમાં બપોર સુધીમાં 24%, જ્યારે મણિપુરમાં 43% મતદાનના પ્રાથમિક અહેવાલ। યુપીમાં વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસની મુલાકાતે પહોંચ્યા બનારસ। વારાણસી અને જૌનપુરમાં સભાને કરશે સંબોધન। સભા અગાઉ યોજાયેલા રોડ શોમાં પ્રધાનમંત્રીને મળવા ઉમટ્યો માનવ મહેરામણ। રાજકોટમાં ભંગારના ધંધાર્થીને ₹50 લાખના આરટીજીએસના બદલામાં રોકડા આપવાના કૌભાંડના સૂત્રધારની કારમાંથી મળી આવી વધુ ₹3 કરોડ 92 લાખ ઉપરાંતની ₹2000ના દરની નકલી નોટો। પૂછપરછ દરમિયાન મળેલી માહિતી બાદ પકડાયો જથ્થો। મગફળીનો વિપુલ પાક લેનાર ખેડૂતો પાસેથી 86 કેન્દ્રો મારફતે ખરીદાઈ આશરે 890 કરોડની મગફળી, તો તુવેર દાળનો ખરીદ આંકડો થયો 255 કરોડ। ટેકાના ભાવે બહોળી ખરીદી બદલ મોદી સરકાર પ્રત્યે આભાર ભાવ દાખવે છે ખેડૂત આલમ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશભરની મહિલા સરપંચોને સંબોધન માટે ગાંધીનગર આવશે પ્રધાનમંત્રી મોદી। સ્વચ્છ શક્તિ સપ્તાહનું વિધિવત સમાપન પણ મહાત્મા મંદિરમાં તેમની હાજરીમાં થશે। બેંગલુરુ ટેસ્ટના પ્રથમ દિવસે ભોજન વિરામ સમયે ઓસ્ટ્રેલિયા સામે ભારતના પ્રથમ દાવમાં 2 વિકેટે 72 રન। મુરલી વિજયના સ્થાને લેવાયેલ અભિનવ મુકુંદ પણ રહ્યો નિષ્ફળ। સમાચાર જોઈએ વિગતવાર। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ 49 બેઠક માટે મઉ, મહારાજગંજ, કુશીનગર, ગોરખપુર, દેવરિયા, આઝમગઢ તથા બલિયામાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। લગભગ 1.25 કરોડ મતદારોને 635 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાનો મતાધિકાર પ્રાપ્ત છે। સવારે 11 વાગ્યા સુધીમાં 24.50% મતદાન નોંધાયું છે। સાથે સાથે મણિપુર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળની 6 જિલ્લાની 38 બેઠક માટેનું મતદાન પણ ચાલી રહ્યું છે। મણિપુરમાં સવારે 11 વાગ્યા સુધીમાં 43% મતદાનના પ્રારંભિક અહેવાલો છે। ત્યાં મતદાન બપોરે 3 વાગ્યા સુધી ચાલશે। મણિપુરમાં 1643 મતદાન કેન્દ્રો બનાવાયા છે, જેમાં કુલ 11 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ તબક્કામાં 7 મહિલા સહિત 168 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। બંને જગ્યાએ નિષ્પક્ષ મતદાન માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઉત્તર પ્રદેશની 49 બેઠકો માટે 63 મહિલાઓ સહિત કુલ 635 ઉમેદવારો મેદાનમાં છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ સતત થતા અત્યાચારો, મારપીટ અને હિંસા એ અમાનવીય કૃત્ય છે। ચેન્નઈમાં વિમેન્સ ઇન્ડિયન એસોસિએશનના શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે જણાવ્યું કે જે સમાજમાં સ્ત્રીને સન્માન ન હોય એ સમાજને સભ્ય સમાજ કહી શકાય નહીં। તેમણે ઉમેર્યું હતું કે સભ્ય સમાજ એટલે જ્યાં સ્ત્રીઓને સન્માનપૂર્વક જોવામાં આવે, તેમનો આદર સત્કાર કરવામાં આવે તથા તેમને સમાનતાના અધિકારો પણ મળે, જે આપણે હજુ સુધી સિદ્ધ કરી શક્યા નથી। રાષ્ટ્રપતિએ સંસદમાં મહિલાઓને આરક્ષણ આપવાનું આહવાન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સમાન અધિકારો હોવા છતાં ભારતીય લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 11.03% જ છે, જ્યારે વિશ્વની સંસદોમાં આ પ્રમાણ 22.08% છે। ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનારસ પહોંચ્યા બાદ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લેશે। અગાઉ 7 કિલોમીટરથી પણ વધુ લાંબા રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીને મળવા માનવ મેદની એકઠી થઈ હતી। આજે તેઓ બનારસ અને જૌનપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરશે। સતત 3 દિવસ સુધી પીએમ મોદી બનારસમાં રહી જનસંપર્ક અભિયાન તથા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ભાજપા અધ્યક્ષ અમિત શાહ તથા અન્ય દિગ્ગજ નેતાઓ પણ જોડાયા છે। દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ઉત્તર પ્રદેશમાં ગઈકાલે મિર્ઝાપુર ખાતે રેલીને સંબોધતા ભાજપને ભવ્ય વિજય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। બીજી તરફ ઉત્તર પ્રદેશ વિધાનસભાની અંતિમ તબક્કાની ચૂંટણી માટે સપા, બસપા તથા કોંગ્રેસ પણ પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના લોકોને પોતાને એક વધુ તક આપવા અનુરોધ કર્યો હતો, જ્યારે માયાવતીએ પોતાની આગવી શૈલીમાં મતદારોને સંબોધન કર્યું હતું। ये चुनाव इस बात पे है कि गरीबों को गरीबी से मुक्त कराने का ईमानदार प्रयास कौन करेगा, इसका फैसला करना। भाइयों बहनों,
वादे बहुत हुए, जात पात के भेद बहुत हुए, अपने परायों के खेल बहुत हुए। अगर हमें उत्तर प्रदेश को बदलना है तो हम उत्तर प्रदेश एक है, हम उत्तर प्रदेश आगे बढ़ने के लिए तैयार है। इसी मंत्र को लेकर के सबका साथ सबका विकास। જીએસટી પરિષદની આજે અત્યંત મહત્વની એક બેઠક નવી દિલ્હીમાં યોજાશે, જેમાં વસ્તુ તથા સેવા કર કાયદાને સંબંધિત પૂરક નિયમોને આખરી ઓપ આપવા માટે ચર્ચા વિચારણા થશે, જેથી આગામી અઠવાડિયે શરૂ થનારા સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં તેને રજૂ કરી શકાય. કોઈપણ પ્રકારની વિડંબના વિના 1 જુલાઈથી જીએસટી બિલ સમગ્ર દેશમાં અમલમાં મૂકી શકાય તે હેતુથી આ બેઠક યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી તથા રાજ્યોના અન્ય પ્રતિનિધિઓ ભાગ લેશે. ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલતું હોય ત્યારે ગૃહ કેવી રીતે કામગીરી બજાવે છે તે જોવા લોકો આવતા રહે છે. લોકશાહીનું મંદિર ગણાતી ધારાસભામાં બેઠક દરમિયાન વૈધાનિક કામકાજ ચાલતું હોય તેની ઝલક પામવા માટે જિલ્લા કક્ષાએથી મહિલાઓ આવતી રહે છે. આજે વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. અત્યંત વ્યસ્ત દિનચર્યા વચ્ચે સમય કાઢીને મુખ્યમંત્રી વિજય રૂપાણી મુલાકાતીઓને મળવા પહોંચ્યા હતા અને ખુલ્લા મને તેમની સાથે ખૂબ વાતો કરી હતી. ગુજરાતની વિકાસ યાત્રામાં મહિલા શક્તિનું યોગદાન ઉત્તરોત્તર વધે તેવી અપેક્ષા રજૂ કરવા સાથે તેમણે વિદ્યાર્થીઓને રાજકારણમાં રૂચિ કેળવવા કહ્યું હતું. ભરૂચ જિલ્લામાંથી આશરે 1500 મહિલાઓ વિધાનસભાની મુલાકાતે આવી હોવાથી તેમને 4000 કરોડની ભાડભૂત યોજના વિશે મુખ્યમંત્રીએ માહિતી આપી હતી. ગુજરાતની સ્ટેટ જીડીપીમાં વધારો થવા ઉપરાંત બંદરો ઉપર માલ ચઢાવવા ઉતારવાની કામગીરી વધી હોવાથી એનો દાવો રૂપાણી સરકાર તરફથી ગૃહમાં થયો હતો, પરંતુ વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી આંકડામાં અતિશયોક્તિ હોવાની બુમરાણ મચાવવામાં આવી હતી. બિહારમાં સત્તામાં આવવાના સપના જોઈએ છે. કોંગ્રેસે જ્યારે સત્તામાં હતા ત્યારે એવી કોઈ સમસ્યાનો ઉકેલ નથી કર્યો કે પ્રજા એમને યાદ કરે. 98માં અમને મળેલા ગુજરાતમાં અમે બધી સમસ્યાઓનું નિદાન કર્યો, ઉકેલ કર્યો, અમલ કર્યો, જેના પરિણામે ગુજરાતના લોકો અમને રિપીટેડલી શાસનમાં બેસાડે છે. જેને નોકરી અપાઈ છે ને એના દસ્તાવેજી પુરાવા વિધાનસભામાં રજૂ કર્યા. બીજા અનેક આક્ષેપો કર્યા છે. બધા જ આક્ષેપોનું હું ખંડન કરું છું. કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આ વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. ભારત સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશો માટે ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. તે પ્રમાણે મગફળીના 20 કિલોના ટેકાના ભાવ ₹844 નક્કી કરાયા છે. ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી ખરીદી કરવા માટે 86 કેન્દ્રો સમયસર ખોલવામાં આવતા અત્યાર સુધીમાં 889.30 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ જ રીતે તુવેરના 1 ક્વિન્ટલના ભાવ ₹1050 નક્કી કરાયા છે. તે મુજબ 225 કરોડ રૂપિયાની તુવેરની ખરીદી કરવામાં આવી છે. તુવેર ખરીદીનો સમયગાળો પણ વધારવામાં આવ્યો છે. મગફળીની જે ખરીદી કરવામાં આવી એ જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મગફળી લાવતા હોય છે અને એ તમામ ખેડૂત પાસે 7/12 અને 8ની નકલ માંગવામાં આવતી હોય છે અને 7/12 અને 8ની નકલ માગી અને ખેડૂતોની ચકાસણી કરી અને ખેડૂતના સીધા જ ખાતાની અંદર એ રકમ જમા થાય અને એના માટેની સમગ્ર રાજ્યની અંદર એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક એવા આક્ષેપો થતા હોય છે કે ખેડૂતને બદલે વેપારીની મગફળી ખરીદવામાં આવે છે. ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી 8મી માર્ચે દેશભરના 6000 જેટલા મહિલા સરપંચોનું સન્માન કરવાનો સમારંભ યોજાશે. અલગ અલગ રાજ્યોના ગામોમાં આ મહિલાઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરેલા ગામની સ્વચ્છતાના નમૂનેદાર કાર્યો બદલ પ્રધાનમંત્રી તેમનું સન્માન કરશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓએ કરેલા સ્વચ્છતાના કાર્યોમાંથી દેશના અન્ય નાગરિકો પણ પ્રેરણા મેળવે અને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ કરે તે છે. સાથોસાથ ગુજરાત રાજ્યમાં પણ ગ્રામ વિકાસ ક્ષેત્રે થયેલા અનેકવિધ કાર્યોથી આ મહિલા સરપંચો અવગત થાય તે હેતુસર તેઓને રાજ્યના નમૂનેદાર ગામોમાં અભ્યાસાર્થે પ્રવાસે લઈ જવાશે, તેમ મહિલા અને બાળ વિકાસ સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. 17 नाम का एक पूरा एक
कन्वेंशन ऑर्गेनाइज किया गया है और उसमें पूरे भारत भर से अलग अलग प्रांतों से अलग अलग राज्यों से सब मिला के 6000 जितनी महिला सरपंच बहनें आएंगी और इसका मेन उद्देश्य मुख्य यही है कि वो उन्होंने स्वच्छता में जो सुंदर काम किया है उसे नवाजा जाए, उससे बाकी लोगों को भी प्रेरणा मिले और साथ में गुजरात में भी जो काम हुआ है ग्राम विकास में और डिजिटल जो हम डिजिटल सोसाइटी की तरफ जा रहे हैं, फाइनेंशियल लिटरेसी, वाज़मो, ये सभी बातों के लिए उन्हें थोड़ी सी एक्सपोजर विजिट भी मिले, ये इसका मकसद है। રાજકોટમાં ભંગારના ધંધાર્થીને ₹50 લાખના આરટીજીએસના બદલામાં તાત્કાલિક રોકડ આપવાની લાલચ આપીને છેતરપિંડી કૌભાંડ આચરનાર કેતન દવેની સ્કોડા કારમાંથી વધુ ₹2000 દરની 3,92,22,000ની કિંમતની નકલી નોટો મળી આવી છે. મુખ્ય સૂત્રધાર કેતન દવે અને ઉમંગના ક્રોસ ઇન્ટ્રોગેશનમાં નકલી કરન્સીનું એક વધુ કૌભાંડ બહાર આવ્યું છે. એ ડિવિઝન પોલીસે સુખસાગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને નકલી નોટોનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસે અત્યાર સુધીમાં કુલ 4,50,00,000 જેટલી જંગી નકલી નોટોની રકમ પકડી પાડી છે. કેતન દવેએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે તે કલર પ્રિન્ટર દ્વારા આ નકલી કરન્સીની પ્રિન્ટ લેતો હતો. પૂરા ગોઠવાયા છે. હા, પૂરા એના પાસે કદાચિત હોઈ શકે છે. કોઈ એકબીજાને જાણતા પણ હોય છે, આ રીતે બની શકે. કેન્સર જેવી જીવલેણ અને ગંભીર બીમારીમાં બાયોકેમિસ્ટ્રી કઈ રીતે ઉપયોગી થઈ શકે તે અંગેની માહિતી આપતો એક સેમિનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સેમિનારમાં કેન્સર બાયોલોજી, ડીએનએ સિક્વન્સ જેવા વિષયો પર તજજ્ઞોએ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ સેમિનારમાં નેશનલ સેન્ટર ફોર સાયન્સના ડોક્ટર માનસ સંત્રા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચના ડોક્ટર ચંદ્રમણી પાઠક, રૂરકીના વસંતરાવ નાયક ઉપસ્થિત રહ્યા હતા. सौराष्ट्र यूनिवर्सिटी एक बहुत ही अच्छा डिपार्टमेंट है, काफ़ी अच्छे स्टूडेंट हैं यहाँ पर. मेरा स्टूडेंट के साथ इंटरेक्शन है. यहाँ किसी तरह की बीमारियाँ हैं उनको समझें और उसके लिए एक बायोकेमिस्ट्री एंड सेल बहुत ही इम्पोर्टेंट एरिया है. सो इस तरह की एक्टिविटी यूनिवर्सिटी में बच्चों को बहुत अच्छा प्लेटफॉर्म प्रोवाइड करती है और बच्चों को अपना कैरियर सेप अप करने में हेल्प करती है. स्पेशली सोसाइटी को बहुत हेल्प मिलेगा जब बच्चा समझेगा. આ સેમિનાર થ્રુ દરેક વિદ્યાર્થીઓને અત્યારે કરંટ ટ્રેન્ડ્સ શું ચાલી રહ્યો છે બાયોકેમિસ્ટ્રી ફિલ્ડમાં અને કેન્સરના કોઝ, કેન્સરનું નિદાન અને બાયોકેમિસ્ટ્રી છે એ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે એના વિષયથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે આજનો આ કાર્યક્રમ ગોઠવ્યો છે. અને ત્યારબાદ વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે એમને પ્રથમ, દ્વિતીય, તૃતીય એવી રીતે લોકોને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલમાં નાબાર્ડ દ્વારા રાજ્ય કક્ષાનો ક્રેડિટ સેમિનાર યોજાઈ ગયો. પરિસંવાદનું ઉદ્ઘાટન કરતા રાજ્યના કૃષિમંત્રી ચિમનભાઈ સાપરિયાએ ખેડૂતની આવક બમણી કરવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે નાબાર્ડના ગુજરાતના મહાપ્રબંધકે રાજ્યમાં 2017-18ના વર્ષ દરમિયાન કૃષિ પાક ધિરાણ માટે 50,000 કરોડ અને ખેતી વિષયક મુદતી ધિરાણ માટે 21,899 કરોડના ધિરાણની સંભાવના દર્શાવી હતી. આ સેમિનારમાં ખેતી વિષયક અને સહકારના મુખ્ય સચિવ સંજય પ્રસાદ, ભારતીય રિઝર્વ બેંકના એસ નોટિયાલ સહિતના બેન્કર્સ દ્વારા પોતાના વિચારો રજૂ કરાયા હતા. સેમિનાર દરમિયાન બેંક, આદિવાસી વિકાસ, ખાદ્ય ઉત્પાદન સંસ્થા તેમજ બિનસરકારી સંસ્થાઓને સન્માનિત કરાયા હતા. आप गुजरात में देखेंगे एवरेज लैंड होल्डिंग, ये छोटा किसान जो है उनके पास छोटा सा जमीन है उनका, बिकॉज ऑफ फ्रैगमेंटेशन ऑफ लैंड होल्डिंग, तो उनका खेती है वो बहुत कम है. उसमें कैसे उनका उत्पादकता बढ़ा सकते हैं और वो कैसे मार्केट तक उनका जो माल है वो पहुंचा के मार्केट का फायदा उठा सकते हैं. कंज्यूमर जो 1 रुपया खर्चा करता है उसका ज्यादा से ज्यादा शेयर किसान तक कैसे पहुंचे. जहां सोलर पावर किसान का खेत में लगेगा, सोलर पैनल्स, वो सोलर पावर जनरेट करके उसका इरिगेशन पंप सेट भी चलाएगा. उसके अलावा जो बचा हुआ पावर वो ग्रिड को सप्लाई करेगा, उससे उसको मुनाफा मिलेगा.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની એક બેઠક યોજાઈ ગઈ. તેમાં વર્ષ 2017-18ના જિલ્લાના કુલ ₹22 કરોડના 1100થી વધુ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી ઠાકોરે જાહેર હિત ધરાવતા વિકાસ કામોને અગ્રતા આપીને સમય મર્યાદામાં અને સારી ગુણવત્તાના વિકાસ કામો થાય તેની કાળજી રાખવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. જિલ્લાના આયોજનમાં 15% વિવેકાધીન સામાન્ય ખાસ અંગભૂત યોજના અને આદિજાતિ પ્રોત્સાહક જોગવાઈ વગેરેનો સમાવેશ થાય છે. નગરપાલિકાઓ દ્વારા ₹1.67 કરોડનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના પારદર્શક વહીવટને ધ્યાનમાં રાખીને અને જમીન સંદર્ભેની વિવિધ બાબતો અંગે અરજદારોને પડતી તકલીફોના નિવારણ માટે અને તેમાં સરળતા રહે તે હેતુસર સમયાંતરે ઓપન હાઉસ કાર્યક્રમ યોજવામાં આવે છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ચાલુ વર્ષનો ચોથો ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં બિનખેતી નવી શરત, પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનની પ્રીમિયમ અંગેના હુકમો તથા ગણોત ધારાની કલમ 63A અને જમીન મહેસૂલ કાયદાની કલમ 65ખ હેઠળના કુલ 168 હુકમ અને ઇન્ટિમેશનનું અરજદારોને નિવાસી અધિક કલેક્ટર શ્રી મેહુલભાઈ દવેના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે DCLR શ્રી BN પટેલ તથા મહેસૂલ ખાતાના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. ફળોના રાજા તરીકે ઓળખાતી કેરીમાં શ્રેષ્ઠ ગણાતી કેસર કેરી બજારમાં આવી પહોંચી છે. તેનું અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન થતું હોવાથી અમરેલીની કેસર કેરી હંમેશા ઇન ડિમાન્ડ હોય છે. અમરેલીથી અમેરિકા સુધીની કેસર કેરીની સફર પણ ખૂબ રસપ્રદ છે. ખેડૂતોને પણ પોતાના દેશ કરતા વિદેશમાં કેરીના ભાવ ઊંચા મળે છે અને એટલે જ શરૂઆતથી જ દરેક ખેડૂત કેરીની માવજત એ રીતે કરે છે જેથી સીધી જ એ વિદેશમાં મોકલી શકાય. એક્સપોર્ટ ક્વોલિટી માટેની કેરીઓ જુદી, મોટી અને રસાળ હોય છે. એક કેરી 200 થી 300 ગ્રામની હોય છે. જો કે પોતાની કેસર કેરીને વિદેશમાં મોકલવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ખેડૂતો જ્યારથી કેરીમાં મોર આવવાના શરૂ થાય ત્યારથી જ યોગ્ય માવજત કરે છે. કયું ખાતર, કેટલું પાણી અને કેવી રીતે વાવેતર કરવું તેની જાણકારી અધિકારીઓ પાસેથી મેળવે છે. ખેડૂતો એની મેળે કોઠાસૂઝથી એ કાર્ય કરતા હોય છે. એમાં ક્યારેક નિષ્ફળ જાય છે, દવાનો છંટકાવ ઓછો વધતો થાય છે, જેથી કરીને આંબાને જે પોષણક્ષમ દવા મળવી જોઈએ તે ક્યારેક ન મળી હોય તો કેરી ખરી પણ જાય છે, પીળી પડી જાય છે. વધારે દવા સ્ટ્રોંગ હોય તો કેરી એક્સપોર્ટ યુરોપના ઘણા બધા દેશોમાં, ગલ્ફના દેશોમાં અને મેઇન અમારી કેરી લગભગ અમેરિકા વધારે જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે કે આપણી અહીંની ક્વોલિટીવાળી જે કેરી છે એને બહારના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે. તો એના માટે જે ખેડૂતો સારી ક્વોલિટીની કેરીઓ ઉત્પાદન કરે છે એમને એપેડા મારફત ઓનલાઈન ફાર્મ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે પ્રતિવર્ષ પરંપરાગત ફૂલ ડોલોત્સવ યોજાય છે, જેમાં ભગવાન દ્વારિકાધીશ સાથે રંગોત્સવની ઉજવણી કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવે છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓની સરળતા માટે વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેની એક ઉચ્ચસ્તરીય બેઠક દ્વારકામાં યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સલામતી, પાણી, ST, રેલવે તેમજ ફાયર બ્રિગેડની વ્યવસ્થા અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અત્યારથી જ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પડતા ગીર જંગલના વિસ્તારમાં પસાર થતી પીપાવાવ રેલવે લાઇન સાવજ માટે ઘાતક બને છે. રાજુલા પીપાવાવ રેલવે ટ્રેકની આસપાસ વાડ પણ કરવામાં આવી છે. તે છતાં પણ સાવરકુંડલાના બાઢડા પાસે એક સિંહ ગુડ્સ ટ્રેનની અડફેટે આવી ગયો હતો, જેને કારણે સિંહને ગંભીર ઇજાઓ થઈ હતી. સિંહ ઘાયલ થયો હોવાની માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા તેમજ ઘાયલ સિંહને બચાવવાના પ્રયાસો આદર્યા હતા. વન વિભાગના કર્મચારીઓએ સ્થળ પર જ તેને સારવાર આપી હતી. સવારે 7:45 વચ્ચે એક સિંહ એમની ઝપટે ચડી ગયો એવા સમાચાર મળેલા. અમે તુરંત સ્થળ ઉપર આવી અને જોયું તો ખરેખર સિંહને પાછળના ભાગે રેલવેના એન્જિનથી નુકસાન થયેલું. અમે આજુબાજુ તપાસ કરતા એવું જાણવા મળેલું કે ખાલી રેલવેનું એન્જિન નીકળેલું
અને એની અડફેટે આવી ગયો. આ સિંહ નર અંદાજે 3 વર્ષની ઉંમરનો છે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ પંક્તિ તો આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ, પરંતુ અમદાવાદના રોહન જોબનપુત્રાએ આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે. થેલેસીમિયાગ્રસ્ત યુવક આજે ડોક્ટર બની ગયો છે. થેલેસીમિયાને કારણે રોહને જે પડકારો ઝીલ્યા છે તેનો સામનો અન્ય થેલેસીમિયાગ્રસ્ત લોકોને ન કરવો પડે તે માટે તે સંશોધન કરવા પણ સંકલ્પબદ્ધ છે. રોહન જોબનપુત્રા માતા પિતા વ્યવસાયે ડોક્ટર છે. પિતા હિરેન જોબનપુત્રા અને માતા પ્રવીણા જોબનપુત્રા લોકોની સારવાર કરે છે. પોતાનો પુત્ર થેલેસેમિયાગ્રસ્ત હોવાની જ્યારે તેમને જાણ થઈ ત્યારે તેમના ઉપર પણ આભ તૂટી પડ્યું હતું. પરંતુ તમામ નિરાશાઓને નેવે મૂકીને પુત્રને પણ ડોક્ટર બનાવવાનું સપનું તેમણે જોયું, જે આજે સિદ્ધ થયું છે. मैं रोहन के बारे में ऐसा कह सकता हूँ कि उसने कभी अपने आप को भी ऐसा समझने नहीं दिया कि मैं नॉर्मल नहीं हूँ. वो हम लोग ब्लड चढ़ा के आते थे, वो 3 घंटे सुई हाथ में रख के आता था, फिर भी यहाँ नीचे से ही खेलने चला जाता था. तो वो उसका जो व्हील पावर है उसने हमें कभी निराश नहीं होने दिया कि बच्चा ये तकलीफ में है. उसकी जो पॉजिटिव एटीट्यूड और व्हील पावर था उसने हमें बहुत सपोर्ट किया, क्योंकि उसके बगैर हम ही टूट जाते नहीं. અમે ત્રણેય જણા એને ખૂબ દરરોજ સારી રીતે સમજાવતા અને એને મહેનત કરવામાં બધો જ ફૂલ સપોર્ટ કરતા. એ રીતે રોહનનું 12th એક્ઝામ પતી પછી જ્યારે રિઝલ્ટ આવ્યું અને એને સવારે અમારા સામેવાળા કહેવા આવ્યા કે બેન રોહનનું રિઝલ્ટ આવ્યું, ત્યારે અમે કોમ્પ્યુટરમાં ખોલીને જોયું. એ ઘડીએ અમને તો એમ થયું કે ભગવાન ઉપરથી આવ્યા અને અમારી બધી આશાઓ પૂરી કરી. રોહનને પણ થેલેસેમિયાગ્રસ્ત હોવાના તમામ ભયસ્થાનોનો ખ્યાલ આવી ગયો હતો, પરંતુ રોહન પાસે અપાર આત્મવિશ્વાસ અને ભગવાન પર શ્રદ્ધા હતી. તે કોઈ પણ સ્થિતિમાં નિર્બળ અને નિસહાય સાબિત થવા માંગતો ન હતો. રોહનના આત્મવિશ્વાસ અને આત્મબળે જાણે તેની દુનિયા બદલી નાખી. પરસેવો પાડતી મહેનત અને હિંમતે રોહનને 12 સાયન્સમાં 99% કરતા પણ વધુ માર્ક્સ અપાવ્યા. પછી મારે બી થેલેસેમિયા સેન્ટર એક બનાવવાની ઈચ્છા છે કે જેમાં બધાને રેગ્યુલર ટ્રાન્સફ્યુઝન મળી રહે, ચિલેશન મળી રહે. થેલેસેમિયા રિલેટેડ જે પ્રોબ્લેમ છે એમાં જે બધા સ્પેશિયાલિસ્ટ છે એ લોકો આવીને કન્સલ્ટ કરે. અને મારે પોતે બી રિસર્ચ કરવું છે, કેસ સ્ટડી કરવી છે, કારણ કે અત્યારે જે બધી ડિફરન્ટ મોડાલિટી છે એમાં કોઈ બી જગ્યાએ 100% સક્સેસ રેટ નથી અને સાઈડ ઇફેક્ટ તો ઘણી બધી છે. તો હું એવું ઈચ્છું છું કે હું કંઈક શોધું કે જે 100% સેફ હોય. રોહનની હિંમતને એટલે દાદ આપવી પડે કે સતત 18 કલાક પેટમાં સિરિંજ લગાવેલી હોય, ઉપરાંત 10-15 દિવસે લોહી ચડાવવામાં આવે છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ તેણે હવે MBBS નો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. તેમજ હાલમાં બીજે મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહ્યો છે. ઇન્ટર્નશીપ પૂરી થતાં જ તે ડોક્ટરના વ્યવસાયમાં જોડાઈને લોકોની સેવા કરવા સંકલ્પ લઈ ચૂક્યો છે. જો કે તેણે જીવનમાં જે સમસ્યાઓનો સામનો કર્યો તે અન્ય થેલેસીમિયાગ્રસ્ત લોકોને ન કરવો પડે તે માટે તે સંશોધન કરવા કૃતનિશ્ચયી છે. રોહનનું આ ઉદાહરણ અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે. થેલેસેમિયા સામે લડી રહેલા રોહને પોતાના આત્મવિશ્વાસ અને હિંમતનો પરિચય આપીને પોતાના ડોક્ટર બનવાનું સપનું સાકાર કર્યું છે. તો સાથે જ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓની સેવાનો સંકલ્પ પણ લીધો છે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગની ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ તસ્કરી પર લગામ કસવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે વિજિલન્સ વિભાગે સુરતના ઓલપાડ તાલુકાના ગામડાઓમાં અચાનક ચેકિંગ હાથ ધરતા વીજ તસ્કરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વીજ તસ્કરો તરકીબો દ્વારા મીટર સાથે ચેડા કરી કોઈકને કોઈક રીતે વીજ મીટરો બંધ કરી વીજળીની ચોરી કરતા હોય છે. ત્યારે ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ આ પ્રકારના વીજ તસ્કરોને પકડી લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. હેતુસર સરકારશ્રીના એક ભાગરૂપેની આ પ્રક્રિયા હતી, જેમાં ટોટલ 1144 જેટલા કનેક્શનો ચેક કરી દીધા અને 50 જેટલી ટીમ હતી. GNL પોલીસ સ્ટેશનના 4 પોલીસોની ટીમ હતી, જેમાં લગભગ આશરે 30 જેટલા પોલીસો હતા, જેમની સાથે ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી. આમ ટોટલ જે ચેકિંગ કર્યું એમાં 25.30 લાખનું જેવું એસેસમેન્ટ થશે એવી ગણતરી છે.
બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે ફિલ્ટર પ્લાન્ટ તેમજ ઓજી વિસ્તારમાં પાણી પુરવઠાના કામોનું મંત્રી આત્મારામ પરમાર, સાંસદ ભારતીબેન શિયાળ અને ધારાસભ્ય ડોક્ટર ટી.ડી. માણિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ બોટાદના વિચરતી જાતિના 25 પરિવારોને વિનામૂલ્યે જમીનના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. બોટાદ નગરપાલિકા દ્વારા સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા અમૃત યોજના અંતર્ગત પાણી પુરવઠાના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 8.46 કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ તેમજ પાડિયાદ રોડ પર ઓજી વિસ્તારમાં પાણી પુરવઠાના કામો અને 4.06 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કૃષ્ણસાગર તળાવ ખાતે યોજવામાં આવ્યું હતું. મજૂરી કરવા જાય કેમ હાલત તો ઠીક ઘરે બેસી જાય સાહેબ, સાપરામાં રહેતા ઝુંપડપટ્ટી હતી. પછી અમારે 20 વર્ષથી અમારું કાંઈ નથી થયું. આ બધા અભણ માણસ છે સાહેબ. બહુ તમારો આભાર સાહેબ. ગરીબ માણસ ક્યાં જાય તમારો, અમે તમારા આશરે બેઠા સાહેબ. તમે સરકાર તમે અમે ગરીબ છીએ અમારું સાહેબ. અમે કાંઈ ના તમે કહે બસ અમે સાહેબ. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા અમારા આ અહેવાલ પર. ઉત્તર પ્રદેશમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, તો સવારથી જ સોશિયલ મીડિયામાં વિવિધ ટ્રેન્ડ ચાલી રહ્યા છે. ટ્વિટર પર #કાશી કા ગૌરવ મોદી, #યુપી કા વોટ કોંગ્રેસ કો તેમજ #વોટ ફોર સાયકલ ટ્રેન્ડ થઈ રહ્યા છે. દરેક પક્ષો મતદારોને પોતાના તરફ આકર્ષવા ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી ઉત્તર પ્રદેશના મતદારોને મહત્તમ મતદાન કરવા અપીલ કરી છે. ગુજરાતના રમતવીરો માટે ખુશીના સમાચાર છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાશે ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ. 1 થી 10મી મે જિલ્લા સ્તરનો સમર કોચિંગ કેમ્પ અને 11 થી 31 મે દરમિયાન યોજાશે રાજ્ય સ્તરનો સમર કોચિંગ કેમ્પ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ડિજીધન યોજનામાં વિજેતા બનેલા અમદાવાદના રાજ પટેલનો આ વિડીયો શેર કર્યો છે. व्यापारियों को बहुत फायदा है इससे, बहुत. जैसे पेमेंट फास्ट ट्रांसफर हो रहा है. पहले बैंक ट्रांजैक्शन चेक से करते थे तो 2-3 दिन लगते हैं एक अकाउंट से दूसरे अकाउंट में जाए. बेस्ट स्टेप है सरकार का, जिससे ये गिफ्ट्स एंड ऑल ये रुपए से पब्लिक ज़्यादा से ज़्यादा कैशलेस ट्रांजैक्शन करेंगे और ये देश की इकोनॉमी के लिए भी अच्छा है. લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગત એપિસોડમાં ગુજરાતના ગૌરવવંતા લેખક દિવંગત તારક મહેતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેનો આ વિડીયો કાર્યક્રમની યુટ્યુબ ચેનલ પર પબ્લિશ કરવામાં આવ્યો છે. देखते रहिए, हंसते रहिए, तारक मेहता का उल्टा चश्मा. हमारे प्यारे दर्शकों, 1 मार्च 2017 हमारे गुजराती भाषा के प्रसिद्ध हास्य लेखक पद्मश्री तारक मेहता वो हमारे बीच नहीं रहे. उन्हीं की गुजराती कॉलम दुनिया ने ऊंधा चश्मा, उसी पे से प्रेरणा लेके हमने शो बनाया. हमारे प्रेरणा स्रोत थे, पिता तुल्य थे. आज तारक मेहता का उल्टा चश्मा की पूरी टीम उनको भावपूर्ण श्रद्धांजलि देती है. वो हमेशा अमर रहे. हमेशा कहते थे शो मस्ट गो ऑन. बस यही पंक्ति हमारी सबकी प्रेरणा है. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. ભારત અને પ્રવાસી ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ક્રિકેટ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ બેંગલુરુ ખાતે શરૂ થઈ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. ભારતની શરૂઆત નબળી રહી હતી. ભારતે ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયના સ્થાને એ મુકુંદનો ટીમમાં સમાવેશ કર્યો હતો, જો કે મુકુંદ પણ 0 રને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ચેતેશ્વર પુજારા લોકેશ રાહુલ સાથે જોડાયો હતો. પુજારા પણ અંગત 18 રને આઉટ થઈ ગયો હતો. પ્રથમ દિવસે ભોજન વિરામ સમયે ભારતે 2 વિકેટે 72 રન નોંધાવ્યા હતા. ભોજન વિરામ બાદની રમતમાં સુકાની વિરાટ કોહલી 12 રને આઉટ થતા ભારતે ત્રીજી વિકેટ ગુમાવી હતી. બીજા છેડે મક્કમ રમત રમી રહેલા લોકેશ રાહુલે તેની અડધી સદી પૂરી કરી હતી. છેલ્લા અહેવાલ મુજબ ભારતે પ્રથમ દાવમાં 3 વિકેટે 120 રન નોંધાવ્યા છે. આ સાથે જ આજના મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.